નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચર સુધી ચેપ્ટર નંબર 9 એટલે કે સંકીર્ણ સંયોજન સવર્ગ સંયોજન ડિસ્કસ કરતા હતા. પણ બાળકો, એમાં છેલ્લા 1 થી 2 ટોપિક એટલે કે સંકીર્ણ સંયોજનોના ઉપયોગો અને થોડુંક એક બેક ડોનેશનવાળી આકૃતિ મેં એમાં નથી કવર કરેલી. એનું કારણ છે કેમ કે આગળ જતાં હું તમને બીજા અમુક ચેપ્ટરોનો ઉપયોગ એમાં આવે છે, એટલી ટોપિક હાલ પૂરતો આપણે બાકી રાખીએ છીએ અને આપણે ત્યાં ચેપ્ટર નંબર 9 ને પૂર્ણ જાહેર કરીએ છીએ. મતલબ મેં ચેપ્ટર નંબર 9 ની અંદર એક આખો ટોપિક અને એક થોડી એવું બેક ડોનેશનની ક્રિયા એટલું મેં છોડેલું છે. પણ હું એટલા માટે ફરીવાર બોલું છું કે એમાં બીજા ચેપ્ટરોની મારે જરૂર છે. એ ચેપ્ટરો આપણે જ્યારે ચાલી જશે ત્યારે હું ઓટોમેટિકલી 9મા ચેપ્ટરના જે બાકી છે બરાબર એ લેક્ચર તમને અપલોડ કરી દઈશ. ઓકે, પણ હાલમાં આપણે 9મું ચેપ્ટર ત્યાં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, હા, 9મા ચેપ્ટરની અંદર મેં 1-2 કોયડા બરાબર 1-2 પ્રશ્નો ચાય કરીને બાકી જ રાખેલા છે કે જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ઓકે, એટલે જે પ્રશ્નો તમે સોલ્વ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં અટકીએ છીએ. જો હું બધું જ પીરસી દઈશ બરાબર તો તમારું મગજ કોઈ દિવસ ચાલશે જ નહીં. તો બાળકો, તમે ટ્રાય કરજો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જો કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી રહેતી હોય તો બાળકો એની ટાઈમ મને પૂછી લેજો, એની કોઈ ના નથી. બરાબર છે કે ભાઈ સાહેબને કેમ પૂછવું, એની માટે તમારે કોઈ પણ અચકાવવાની જરૂર નથી, તમે ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, આજે આપણે જે બાળકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે આપણું સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર નંબર 5 બરાબર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. બાળકો, આજે આપણે એક નવું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. ઓકે, તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ. તો બાળકો, ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો સૌથી પહેલા તો કેમ ભાઈ, આપણે સંકીર્ણ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને બાળકો મેં એમાં કીધું હતું કે સંકીર્ણ ચેપ્ટર જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું તો એમાં આપણે એવું બોલેલા કે ભાઈ સંકીર્ણ સંયોજન ખરેખર શું છે. પહેલાં આપણે ઈ સમજ્યા હતા, બરાબર છે. ઈ સમજાઈ ગયા બાદ આપણે આગળ ગયા હતા. એમ બાળકો, આજે આપણે ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે શું, પછી આપણે પાઠમાં આગળ જઈ શકીએ. બાળકો, આમ સરળ ભાષામાં કહું તો પૃષ્ઠ એટલે સપાટી. પૃષ્ઠ એટલે સપાટી. સપાટી પર થતી રાસાયણિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. આ સાદા શબ્દોમાં કીધું. શું કીધું બાળકો? પૃષ્ઠ એટલે સપાટી, પૃષ્ઠ એટલે કે સપાટી, સપાટી પર થતી રાસાયણિક ક્રિયાઓનું વિજ્ઞાન એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. આ બાળકો આપણી રૂટીન ચાલતી રેગ્યુલર ભાષાની અંદર આવું બોલાય. પણ વ્યવસ્થિત શબ્દોની અંદર જો એનું વર્ણન કરવું હોય તો બાળકો એને એવું કહેવાય કે ભાઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ સપાટી અથવા અંતરા પૃષ્ઠ પર થતી પરિઘટના સાથે સંકળાયેલ છે. મતલબ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ સપાટી પર થતી અથવા તો અંતરા પૃષ્ઠ પર થતી પરિઘટના એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું છે. મતલબ કોઈ પણ દાખલા તરીકે આ કોઈ પદાર્થ છે તો આ સપાટી ઉપર જે કાંઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય બાળકો એનો સમાવેશ શેમાં થાય? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં થાય. બાળકો, આ માર્કર પેન છે, આ એની સપાટી તમને દેખાય છે. તો આની ઉપર જે કંઈ રાસાયણિક પ્રક્રિયા થાય એનો સમાવેશ શેમાં થાય બાળકો? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં. મતલબ કે સપાટી પર અથવા તો અંતરા પૃષ્ઠ પર થતી પરિઘટના સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અમને એ તો ખબર પડી ગઈ કે ભાઈ સપાટી એટલે શું, તો કે તરત હમણાં કીધું કે સાહેબ આ માર્કર છે એની સપાટી ઉપર જે પ્રક્રિયા થાય એ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આવે. પણ સાહેબ તમે એક શબ્દ બોલો છો સપાટી અથવા અંતરા પૃષ્ઠ પર થતી પરિઘટના. તો સાહેબ આ સપાટી ઉપર થતી ઘટના તો સમજાય છે,
દાખલા તરીકે હજી જો સપાટીવાળું હજી એક ઉદાહરણ તમને આપું. આપણે અહીંયા ચોમાસાની સિઝન ચાલે છે, તમને ખ્યાલ છે કે તો એમાં જે લોખંડના સળિયો હોય એના ઉપર કાટ લાગે, તો બાળકો લોખંડના સળિયા પર જે ક્ષારણ કાટ લાગવાની ક્રિયા છે એ શેમાં આવે? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આવે છે. બોલું છું, ખ્યાલ આવે છે બાળકો? ઓકે. પણ અહીંયા એક બીજો શબ્દ હું વારે વારે બોલું છું, અંતરાપૃષ્ઠ. જો વ્યાખ્યા શું લખી છે કે ભાઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ સપાટી અથવા અંતરાપૃષ્ઠ પર થતી પરિઘટના સાથે સંકળાયેલું છે. તો તરત પ્રશ્ન થાય કે સાહેબ આ અંતરાપૃષ્ઠ શું? બાળકો અંતરાપૃષ્ઠને જો વ્યાખ્યાયિત કરવું હોય તો એમ કહેવાય કે બે જથ્થામય કલાને જુદી પાડતી સપાટી એટલે અંતરાપૃષ્ઠ. રેડી? કલા મતલબ અવસ્થા બાળકો. બે જથ્થામય અવસ્થા અથવા તો કલાને જુદી પાડતી જે સપાટી એટલે અંતરાપૃષ્ઠ. ઘણા કે ઈ હું બાળકો હું તમને એમ કહું છું કે ભાઈ દાખલા તરીકે આ એક સપાટી બરાબર છે, હું એના ઉપર આ બીજી એક વસ્તુ મૂકું છું બરાબર. તો જો આ એક પદાર્થ થયો, એના ઉપર હું બાળકો આ બીજો પદાર્થ મૂકું છું. ઓકે, તો તમારી પાસે કેટલા પદાર્થ છે? બે પદાર્થ છે ને? તો એ બે પદાર્થ છે એ અણુઓનો સમૂહ તો હશે જ કે, એટલે એને બે જથ્થામય કલા કહેવાય. આ એક જથ્થામય કલા, આ એના ઉપર રાખેલી બીજી જથ્થામય કલા. બરાબર? જથ્થામય કલા એટલે કોઈ નવીન નથી, મગજમાં બીજું કઈ મોટું ટેન્શન લેવાની જરૂર નથી. કલા મતલબ અવસ્થા, જથ્થામય એટલે કે એમાં અણુઓનો મોટો સમૂહ હોય એમ, અથવા તો પરમાણુઓનો સમૂહ હોય. રેડી? તો એ જે ઘન અથવા પ્રવાહી અથવા તો વાયુ પદાર્થ હોય બાળકો, રેડી? તો સપોઝ કે બે ઘન પદાર્થ એકબીજાના સંપર્કમાં લાવું, તો બે ઘન પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે તો જ્યાં સંપર્ક થતો હોય ત્યાંથી બેને જે જુદી પાડતી સપાટી, દાખલા તરીકે આ હાથ હતો, અહીંયા મેં બાળકો માર્કર મૂકી તો આ ભાગેથી છૂટી પડે છે કે નહીં? તો બે જથ્થામય કલા, એક જથ્થામય કલા તરીકે મારો હાથ ધારી લ્યો અત્યારે, અને બીજી જથ્થામય કલા તરીકે અત્યારે માર્કર ધારી લો. એટલે કે બે પદાર્થ છે મારી પાસે. મને કહો બે ક્યાંથી છૂટા પડે? તો કે જ્યાં અહીંના ભાગથી છૂટા પડે છે, તો જ્યાંથી છૂટા પડે છે એ ભાગ એટલે શું કહેવાય? અંતરાપૃષ્ઠ. બળકો અંતરાપૃષ્ઠ એટલે બીજું કાંઈ નહીં, બે સપાટી હોય એને જુદી પણ સંપર્કમાં રાખતી સપાટી એટલે અંતરાપૃષ્ઠ. એવી સપાટી કે જે બે પદાર્થને સંપર્કમાં પરંતુ જુદા રાખતી સપાટી. દાખલા તરીકે જો બાળકો આ બોર્ડ છે કે નહીં? હે, હું બાળકો બોર્ડ ઉપર આમ હાથ મૂકું તો બોર્ડ જે છે એ એક જથ્થામય કલા છે, કેમ કે એમાં અણુઓનો સમૂહ છે. એના ઉપર મેં હાથ મૂક્યો, એને ધારી લ્યો બીજી જથ્થામય કલા છે. તો બાળકો અહીંનો જે ભાગ હશે એટલે કે બોર્ડનો અને મારા હાથનો જે સ્પર્શ કરતો ભાગ હશે એને શું કહેવાય? અંતરાપૃષ્ઠ. બાળકો હજી અંતરાપૃષ્ઠ સમજાવું. આ એક જથ્થામય કલા, આ બીજી જથ્થામય કલા, બેયને ભેગી કરો તો બે જ્યાં આગળ ભેગી થાય તો વચ્ચે તમને જે સપાટી દેખાય છે, જે તમને મારા બે હાથ હું ભેગા કરું છું તો એમાં જે ઊભો ભાગ જ્યાંથી બે હાથ તમને છૂટા પડતા દેખાય છે એ સપાટી એટલે હું અંતરાપૃષ્ઠ. ખબર પડે છે બાળકો અંતરાપૃષ્ઠ શું છે? અંતરાપૃષ્ઠને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહેવાનું? બે જથ્થામય કલા અથવા તો અવસ્થાને જુદી પાડતી સપાટી એટલે હું બાળકો? અંતરાપૃષ્ઠ. જથ્થામય એટલે બીજું કાંઈ નહીં, જથ્થામાં અણુઓનો સમૂહ હોય બરાબર. એવો કોઈ ઘન પદાર્થ લ્યો, પ્રવાહી લ્યો, વાયુ લ્યો, તમને મન પડી લ્યો બરાબર. તો એ જે અણુઓના સમૂહ વાળો ઘન, પ્રવાહી કે વાયુ જે પદાર્થ લીધો એને સારી ભાષામાં કહેવાય જથ્થામય કલા. ખબર પડી? તો આ એક જથ્થામય કલા, આ બીજી જથ્થામય કલાને બેને ભેગી કરો તો જ્યાંથી આ બે વસ્તુ છૂટી પડતી તમને દેખાય, બે હાથ મારા ક્યાંથી છૂટા પડતા દેખાય? દેખાય છે ને વચ્ચેનો ભાગ. રેડી? એ શું છે બળકો? અંતરાપૃષ્ઠ. સમજાણું બળકો? હવે અંતરાપૃષ્ઠ છે એ કોઈ બે પદાર્થોની વચ્ચે છે એવું દર્શાવવું હોય તો હું કઈ મારે દર વખતે આકૃતિ તો ન દોરાય, હું કઈ મારે દર વખતે હાથ જોડીને ઉભા રહેવાનું કે જો અંતરાપૃષ્ઠ આવ્યું? હે
તો બાળકો કોઈ બે પદાર્થની હું વાત કરતો હોઉં અને એ બે પદાર્થોની વચ્ચે અંતરાપૃષ્ઠ છે એ દર્શાવવું હોય તો બાળકો એની માટે મારી પાસે બે સંકેત છે. કાં આડી લીટી એટલે કે હાઇફનનો યુઝ કરો અને કાં ઊભી લીટી એટલે કે સ્લેશનો યુઝ કરો. હું બે પદાર્થ ભેગા કરું છું. હવે જે બે પદાર્થ ભેગા થાય ત્યાં અંતરાપૃષ્ઠ છે એવું મારે દર્શાવવું હોય લખાણ કરતી વખતે કે મેં જે બે પદાર્થ ભેગા કર્યા ત્યાં અંતરાપૃષ્ઠ છે એવું મારે દર્શાવવું હોય લખાણ કરતી વખતે, તો કે અહીંયા ચિત્ર તો ન દોરવા બેસાય. તો એને દર્શાવવા માટે આડી લીટી અથવા તો ઊભી લીટી હાઇફન અથવા તો સ્લેશ, બરાબર, એના વડે દર્શાવાય. દાખલા તરીકે મારી પાસે એક ઘન પદાર્થ છે ને એક વાયુ પદાર્થ છે. તો હવે જો બરાબર સમજી લેજો અંતરાપૃષ્ઠ. આ લાસ્ટ ચાન્સ છે અંતરાપૃષ્ઠ શીખવાનો. દાખલા તરીકે આ એક જથ્થામય કલા છે, ઘન કલા. આ એક જથ્થામય કલા છે ઘન. ઓકે બાળકો, બીજી એક જથ્થામય કલા છે તો કે વાયુ. ઓકે, એક જથ્થામય કલા છે વાયુ, બીજી જથ્થામય કલા છે ઘન. ઇન શોર્ટ કહીએ તો મારી પાસે એક ઘન પદાર્થ છે બીજો વાયુ પદાર્થ છે. ખબર પડી ગઈ? તો એ બે જે સપાટીએ ભેગા થાય, એ બે જે સપાટી પાસે ભેગા થતા હોય એ સપાટી એટલે એને શું કહેવાય બાળકો? અંતરાપૃષ્ઠ. ખ્યાલ આવે છે બાળકો? આ દાખલા તરીકે માર્કર છે ને, તો માર્કરની સપાટી ઉપર અત્યારે વાયુના અણુ હોય જ તે. તો માર્કરની સપાટી ને વાયુના અણુ જે જગ્યાએ ભેગા થયા એ સપાટી એટલે અંતરાપૃષ્ઠ. માર્કર એટલે એક જથ્થામય કલા અને વાયુ બીજી જથ્થામય કલા. ક્લિયર? કઈ ડાઉટ? હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે શું સાહેબ આપણે ગમે તે બે પદાર્થ ભેગા કરીએ ત્યાં અંતરાપૃષ્ઠ હોય? શું આપણે ગમે તે બે પદાર્થ ભેગા કરીએ તો શું ત્યાં અંતરાપૃષ્ઠ હોય? તો તમને પહેલા દ્રષ્ટિકોણમાં એવું લાગે કે હા સાહેબ ગમે એ બે પદાર્થ ભેગા કરો અંતરાપૃષ્ઠ આવે. પણ બાળકો એક સિચ્યુએશન એવી છે કે જ્યાં અંતરાપૃષ્ઠ ન હોય. ક્યાં ખબર છે? વાયુઓની અંદર. બાળકો વાયુઓની અંદર અંતરાપૃષ્ઠ નથી. શા માટે? કેમ કે વાયુઓ એકબીજાની અંદર સંપૂર્ણ ભળી જાય. બાળકો તમે આ હવાનું ઉદાહરણ લઈ લ્યો. શું તમને ઓક્સિજન અને નાઇટ્રોજન ભેગા થયા એ કઈ સપાટીએ ભેગા થયેલા છે દેખાય છે તમને? O2 ને N2 હવામાં ભળેલા છે. તો બાળકો મને કયો એ બે જથ્થામય કલા જ છે. એક જથ્થામય કલા ઓક્સિજન, બીજી જથ્થામય કલા નાઇટ્રોજન. મને કયો તમને હવામાં એ બે કઈ જગ્યાએ ભેગા થયેલા છે એવું તમને દેખાય છે ક્યાંય હવાની અંદર? નથી દેખાતું ને. શું કામ? કેમ કે વાયુઓ બંને એકબીજાની અંદર સંપૂર્ણપણે શું થતા હોય બાળકો? ભળી જતા હોય. અને વાયુ જ્યારે એકબીજાની અંદર સંપૂર્ણપણે ભળી જાય એટલે એમાં બાળકો અંતરાપૃષ્ઠ કોઈ દી હોતું નથી. વાયુ એકબીજાની અંદર સંપૂર્ણપણે ભળી જાય એટલે બાળકો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે એમાં અંતરાપૃષ્ઠ હોય ન હોય. ખ્યાલ આવે છે બાળકો? તો જે બે કલાઓ અથવા તો જે બે પદાર્થો બરાબર એકબીજાની અંદર સંપૂર્ણપણે ભળી જતા હોય ત્યાં અંતરાપૃષ્ઠ ન હોય. મતલબ અંતરાપૃષ્ઠ એવી જગ્યાએ હોય કે જ્યારે બે પદાર્થ એકબીજાની અંદર સંપૂર્ણપણે ભળી જતા નથી ત્યાં અંતરાપૃષ્ઠ હોય. બાકી જ્યારે બે પદાર્થ બે જથ્થામય કલા એકબીજામાં ભળી જાય ત્યારે અંતરાપૃષ્ઠ હોતું નથી. તો જો શું લખ્યું મેં? વાયુઓમાં સંપૂર્ણ મિશ્રણીયતાના કારણે અંતરાપૃષ્ઠ હોતું નથી. કેમ કે વાયુ એકબીજાની અંદર ભળી જાય એટલે ત્યાં કોઈ અંતરાપૃષ્ઠ આવે નહીં. બાળકો સેકન્ડ પોઈન્ટ કે ભાઈ પૃષ્ઠ રસાયણમાં સંપર્કમાં આવતી જથ્થામય કલા. તો બાળકો હું ક્યારનો બોલું છું એટલે તમને થોડુંક તો મગજમાં ખટકતું હોય છે કે જથ્થામય કલા આ શું છે? પણ બાળકો હું શોર્ટમાં બોલ્યો હતો કે પદાર્થ. તો જો એ જ મુદ્દા હવે હું બોલવા જઈ રહ્યો છું. જુઓ
કે ભાઈ પૃષ્ઠ રસાયણમાં સંપર્કમાં આવતી જથ્થામય કલા તરીકે કાં તો શુદ્ધ સંયોજન હોય, એટલે કે બે સંયોજન એકબીજાના સંપર્કમાં આવતા હોય, અને કાં દ્રાવણ હોઈ શકે, એટલે કે કાં બે દ્રાવણો કાં બે શુદ્ધ સંયોજનો એકબીજાની અંદર જે સંપર્કમાં આવે છે, તો બસ એ શુદ્ધ સંયોજન અથવા દ્રાવણ કે જે એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે એને જ આપણે શું કહીએ છીએ બાળકો? જથ્થામય કલા. હું બોલતો હતો ને બાળકો કે જે બે પદાર્થ, જથ્થામય કલા એટલે ચિંતા ન કરો, પદાર્થ હું બોલતો હતો કે નહીં, તો જો એ જ થયું કે જે શુદ્ધ સંયોજન એકબીજાના કોન્ટેક્ટમાં આવે એ બે જથ્થામય કલા કહેવાય. જે બે દ્રાવણ એકબીજાના કોન્ટેક્ટમાં આવે એ જથ્થામય કલા કહેવાય. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ બાળકો, અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલાક અણુઓની જાડાઈ જેટલા હોય છે. મતલબ શું? અંતરાપૃષ્ઠ હોય ને બાળકો, એમાં શું હોય? બે પદાર્થનો સ્પર્શતો ભાગ હોય. દાખલા તરીકે આ જે છે, રેડી, આ જે વસ્તુ બે ભેગી કરું છું, તો જુઓ બાળકો, હું એક ઉદાહરણ લઈને સમજાવું બાળકો. જુઓ કે દાખલા તરીકે હું એમ કહું છું કે આ એક પદાર્થ, એના ઉપર હું આ બીજો પદાર્થ મૂકું બાળકો, રેડી? તો તમે જુઓ આ પદાર્થ બે એકબીજાના સંપર્કમાં આવ્યા, તો અહીંયા જે જુદી પાડતી સપાટી, એટલે હું ક્યારનો કહું છું અંતરાપૃષ્ઠ કહેવાય. તો બાળકો એ બે પદાર્થ જ્યાં છૂટા પડે છે, તો એ જે છૂટા પાડતી જે લાઈન છે, તો બાળકો એ જે છૂટા પાડતી લાઈન જે છે ત્યાં બંને કલાના અણુઓ હોય. દાખલા તરીકે મેં એમ કીધું ચાલો આ એક ઘન કલા, બરાબર, બીજી એમ કીધું વાયુ કલા. તો બાળકો ઘન અને વાયુ એકબીજાના સંપર્કમાં છે, બરાબર. હવે જોજો, ધ્યાનથી શીખજો. શું જે મુદ્દો કહું છું એ થોડું મગજમાં ઉતારજો બાળકો. સપોઝ કે આ પહેલી બે હાર જે દેખાય છે તમને, એ વાયુ, બરાબર, એ વાયુ કલા. બીજી બે હાર છે, માની લો કે ઘન કલા બાળકો. ઓકે, હવે સમજો, આ બે એકબીજાના કોન્ટેક્ટમાં છે, તો આ જે છે આ ભાગ, બરાબર, આ ભાગ, એમાં જેટલા અણુઓ છે ત્યાંથી જ બે સપાટી જુદી પડે છે ને. તો એ જે છે એ આપણું અંતરાપૃષ્ઠ છે. અને અંતરાપૃષ્ઠની અંદર બાળકો હંમેશા એક વસ્તુ યાદ રાખો, તમે જે બે કલા લીધી હોય ને એ બેયના અણુ હોય જ ત્યાં. કારણ શું છે કે એ બે સપાટીઓને જુદી પણ ભેગી રાખતી વસ્તુ છે. એટલે એમાં તમારે ખાલી વાયુના ખાલી ઘનના અણુ ન ગણાય. આ બે સંપર્કમાં આવ્યા કે નહીં, તો તમારે આ કલા અને આ કલા બેયના અણુ લેવા પડે. તો આ જે છે એ અંતરાપૃષ્ઠ થયું, બેયને જુદી પાડતી સપાટી જ થઈ ને, હે? તો એમાં બેયના અણુ હોય, એ જ અંતરાપૃષ્ઠ છે બાળકો. તો હવે અંતરાપૃષ્ઠ છે એમાં મેં એ જ લખ્યું, જુઓ કે અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલાક અણુઓની જાડાઈ જેટલું હોય છે, બરાબર. આમાં 5, 25, 50, 500, 5000, 5 લાખ જેટલા અણુ હોય એટલા, પણ એ જેટલા અણુ હોય એટલી અણુઓની પ્રમાણેની જાડાઈ ધરાવતું સ્તર હોય. એટલે એક વસ્તુ યાદ રાખો બાળકો, આ અંતરાપૃષ્ઠની જાડાઈ કેટલી આવે એનો આધાર તમે કઈ બે જથ્થામય કલા લીધી છે ને એના ઉપર હોય. દાખલા તરીકે હું તમને એમ કહું, મેં બે જથ્થામય કલા લીધી, એમાં કણો આવડા હોત, લ્યો, આ બે જથ્થામય કલા લીધી, એના કણો આવડા હોત, લ્યો, ટીંગુડા ટીંગુડા, તો એના અંતરાપૃષ્ઠની જાડાઈ લ્યો આટલી જ આવે. અહીંયા મેં મોટા મોટા અણુ દેખાડ્યા, તો અંતરાપૃષ્ઠની જાડાઈ વધારે છે. હવે જો આનથી મોટા મોટા અણુ હોત, લ્યો, આ એક કલાના બીજી કલા સંપર્કમાં છે, તો એ બેને જુદી પાડતી સપાટી વાળો ભાગ છે આ, કે જ્યાંથી બે કલાઓ જુદી પડે, રેડી? તો અહીંયા આ અંતરાપૃષ્ઠ જ દેખાડે, પણ એની જાડાઈ તમે જો ઓલા બે કરતા કેવી છે? વધારે. મતલબ અંતરાપૃષ્ઠ છે એની જાડાઈ તમે કઈ બે જથ્થામય કલા ભેગી કરો છો ને એ કલાના અણુઓના કદ ઉપર ડિપેન્ડ કરે. ખ્યાલ આવે છે? અને બીજી વસ્તુ બાળકો, કે પરંતુ જથ્થામય કલાના કણોના કદ પર તેનું ક્ષેત્રફળ આધાર રાખે. એટલે કે અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ આવશે કે ઓછું આવશે? અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ ઓછું આવશે કે વધુ આવશે? એ કોના ઉપર ડિપેન્ડ કરે છે?
કે તમે કઈ બે જથ્થામય કલા લીધી છે. ખ્યાલ આવે છે? જેમ કે જો હું તમને એક વ્યવસ્થિત ઉદાહરણથી સમજો પડકો, તેમ છતાં કઈ ડિફિકલ્ટી રહે ગમે ત્યારે પૂછજો. હું એમ કહું છું કે O2 ને N2 તો બે એકબીજામાં ભળી જાય, બરાબર છે. પણ હું તમને એમ કહું કે દાખલા તરીકે અહીંયા વાયુના અણુઓ લીધા છે, બરાબર છે, મેં ઉપરના ભાગે. હવે નીચેના ભાગે અહીંયા આગળ ઘન પદાર્થ લીધો છે. શું કઈ એવો નિયમ છે કે ભાઈ વાયુઓના અને ઘનના આ બેના અણુઓનું કદ એક સરખું જ હોય? એવું જરૂરી છે? નથી ને. તો અહીંયા જે અંતરાપૃષ્ઠ બનાવ્યું મેં, એ અંતરાપૃષ્ઠમાં કેટલાક વાયુના અણુઓ હશે અને કેટલાક ઘનના અણુઓ હશે. આ અંતરાપૃષ્ઠ બનાવ્યું, ત્યાં કેટલાક અણુઓ વાયુના અને કેટલાક અણુઓ ઘનના હશે. તો હવે એ અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું આવશે એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે ભાઈ વાયુના અણુનું કદ કેટલું છે અને ઘનના અણુનું કદ કેટલું છે, એના ઉપર આ ડિપેન્ડ કરે છે. હવે શું તમે મને કહો બધા જ વાયુના અણુઓનું કદ ફિક્સ હોય? એ સરખું જ હોય? O2 ના અણુનું કદ, N2 ના અણુનું કદ, H2 ના અણુનું કદ હું સરખું છે? હવે વિચાર કરો, વાયુ બદલાય એટલે અણુ બદલાઈ જાય, અણુ બદલાય એટલે એનું કદ બદલાઈ જ જવાનું. તો દાખલા તરીકે મેં અત્યારે હું એમ કહું કે અહીંયા પ્લેટિનમ છે, સપોઝ કે માની લો કે આ પ્લેટિનમ ને આ હાઇડ્રોજન. તો અહીંયા અંતરાપૃષ્ઠની જે ક્ષેત્રફળ આવશે એ પ્લેટિનમના અણુઓનું કદ અને હાઇડ્રોજનના અણુઓના કદ ઉપર ડિપેન્ડ કરે. પણ જો હું અહીંયા પેલેડિયમ લઈ લઉં અને અહીંયા ઓક્સિજન લઈ લઉં, તો અંતરાપૃષ્ઠનું જે ક્ષેત્રફળ આવશે એનો આધાર પેલેડિયમના અણુઓનું કદ અને ઓક્સિજનના અણુઓના કદ ઉપર ડિપેન્ડ કરે. એટલે કહેવાનો મતલબ મારો સમજાય છે કે અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું આવશે, આ દાખલા તરીકે અંતરાપૃષ્ઠ છે તો આનું ક્ષેત્રફળ કેટલું આવશે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તમે કઈ બે જથ્થામય કલા ભેગી કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર થયું? કઈ ડાઉટ હોય તો પૂછજો. બળકો પછીનો પોઈન્ટ કે ભાઈ પૃષ્ઠ રસાયણની કેટલીક અગત્યની ઘટના. હું ક્યારનો પૃષ્ઠ રસાયણ બોલું એટલે તરત પ્રશ્ન થાય કે સાહેબ આ પૃષ્ઠ રસાયણ તમે શરૂ કર્યું તો એની કઈ કઈ ઘટનાઓ પૃષ્ઠ રસાયણમાં આવે? તો બાળકો એક તો હું ઓલરેડી બોલી ગયો તમને, કાટ લાગવાની ક્ષારણની ક્રિયા. પછી વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. બાળકો આપણે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ શબ્દ વાપરીએ, હે, ઓક્સિડેશન થાય, રિડક્શન થાય, બરાબર. તો એ એનોડ ઉપર કેથોડ ઉપર જે પ્રક્રિયાઓ થાય એ પૃષ્ઠ રસાયણમાં આવે. પછી બાળકો વિસમાંગ ઉદ્દીપન. બાળકો આની વિશે હું આ જ ચેપ્ટરમાં ભણાવીશ ડિટેલમાં. વિલયન એની વિશે પણ આપણે ભણશું. સ્ફટિકીકરણ, સ્ફટિક બનવાની ક્રિયા, એને સ્ફટિકીકરણ કહેવાય. આ બધી ઘટના બાળકો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની જ છે. બોલું છું ખ્યાલ આવે છે? સમજમાં આવે છે બધું? ઓકે, સરસ. બાળકો હવે તમારે પૃષ્ઠ રસાયણ તો ભણવું છે, એ તો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ આટલું બોલ્યા એટલે ખબર થઈ ગયું કે ઠીક સાહેબ હવે આપણે પૃષ્ઠ રસાયણ ભણવું છે. કેમ? તો કે સાહેબ હવે અમને ખબર પડી કે પૃષ્ઠ રસાયણ શું છે, અંતરાપૃષ્ઠ શું છે, બરાબર. એટલો તમને અભ્યાસ આવી ગયો એટલે હવે તમને ખબર છે કે સાહેબ હવે આપણે પૃષ્ઠ રસાયણની અંદર એન્ટર થવું છે. તો બાળકો જો પૃષ્ઠ અભ્યાસને તમારે કાળજીપૂર્વક પૂર્ણ કરવો હોય તો એની માટે એ જરૂરી છે કે સપાટી ખરેખર સ્વચ્છ હોવી જોઈએ. આ મેં કીધું કે એક સપાટીના બીજી બે ભેગી કરજો. બાળકો જે બે સપાટી તમે ભેગી કરો છો, બરાબર, તો જે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે તો બાળકો પૃષ્ઠ રસાયણની સૌથી પહેલી ને મોટી શરત કે જે બે સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે એ બે એકદમ સ્વચ્છ હોવી જોઈએ. દાખલા તરીકે અત્યારે મારા હાથ મેલા ચીનો હાલે. પૃષ્ઠ રસાયણનો સૌથી મોટો પોઈન્ટ અને જે ધ્યાનમાં રાખવો પડે કે ભાઈ તમારે જે બે સપાટી એકબીજાના સંપર્કમાં લાવો છો એ સંપૂર્ણપણે કેવી હોવી જોઈએ? સ્વચ્છ હોવી જોઈએ બાળકો. હવે ઘણા કે સ્વચ્છ એટલે શું સાહેબ આપણે પાણી ધોઈ નાખો? બાળકો એમ પણ નહીં કે હાલો ભાઈ મારે આની ઉપર પૃષ્ઠ રસાયણનો અભ્યાસ કરો અને બરાબર સાબુથી પાણીથી ધોઈ નાખો, લો ચોખ્ખી થઈ ગઈ. આ કાંઈ આપણે કોરોનાના વાયરસ નથી કાઢતા, બરાબર.
કે આપણે ડેટોલ હેન્ડવોશથી સાફ કરી નાખીએ તો ડેટોલનો સાબુ વાપરીએ એટલે સપાટી ચોખ્ખી. એમ નથી કરવાનું. આપણે કંઈ કોરોના રહિત સપાટી એવું નથી કહેતા. બળકો મેં એમ કીધું સપાટી સ્વચ્છ. હવે સ્વચ્છ એટલે કેટલી હદે સ્વચ્છ ખબર છે કે આ સપાટીની ઉપર મારે પૃષ્ઠ રસાયણનો અભ્યાસ કરવો હોય તો બળકો આ સપાટી ઉપર વાયુનો અણુ ન હોવો જોઈએ. સ્વચ્છ એટલે કેવી ખબર પડી કે ભાઈ તમારે પૃષ્ઠ રસાયણનો અભ્યાસ આ સપાટી ઉપર કરવો છે તો બળકો પૃષ્ઠ રસાયણનો અભ્યાસ તમારે જો આ સપાટી ઉપર કરવો હોય તો આ સપાટી ઉપર વાયુનો પણ એક પણ અણુ ન હોવો જોઈએ. એટલી ચોખ્ખી સપાટી જોવે. એટલે જ તે પૃષ્ઠ રસાયણની વિશેષતા છે. બધી ક્રિયા શૂન્ય અવકાશમાં કરવી પડે. શું કામ? કેમ કે જો તમે શૂન્ય અવકાશ ન રાખો, દાખલા તરીકે અત્યારે હું આ ભણાવું છું બરાબર, તો આ માર્કર છે તમને ગમે એટલી ચોખ્ખી દેખાતી હોય પણ બળકો આની ઉપર વાયુના અણુ તો હોય કે ન હોય? કેમ કે અત્યારે ઓરડામાં ખુલ્લી છે માર્કર, એટલે એની સપાટી ઉપર વાયુના અણુ સંપર્કમાં હોય જ બળકો. એટલે આ પૃષ્ઠ એકદમ સ્વચ્છ ન કહેવાય. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે સ્વચ્છ સપાટીવાળા ઘન પદાર્થને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે. નહીતર હવાના ઘટક જેમ કે O2 ને N2 થી એ સપાટી ઢંકાઈ જાય. એટલે તમને ભલે કદાચ આ માર્કર એકદમ ચોખ્ખી લાગશે કે સાહેબ આ ચોખ્ખી છે, આના ઉપર પૃષ્ઠ રસાયણ શરૂ કરી શકાય, ન થઈ શકે બાળકો, કેમ કે આના ઉપર O2 અને N2 ના અણુ હોય. તો હવે તરત પ્રશ્ન થાય કે સાહેબ આ ચોખ્ખી સપાટી કરવાની કેમ? તમે તો કીધું ડેટોલથી નથી ધોવાની, તો કેમ કરવાની? બળકો તમારે સપાટી સ્વચ્છ કરવી હોય તો એની માટે તમારે 10⁻8 થી 10⁻9 પાસ્કલ એ દબાણનો એકમ છે બળકો. તો 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલા નીચા દબાણે ઉચ્ચ શૂન્ય અવકાશ કરવો પડે. મતલબ બાળકો જો મારે આના ઉપર પૃષ્ઠ રસાયણ ની ઘટનાનો અભ્યાસ કરવો હોય તો મારે આ માર્કરને કેવી કન્ડિશનમાં લઈ જવી પડે કે જ્યાં વાયુનું દબાણ 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું નીચું હોય, અને વાયુનું દબાણ જેટલું નીચું એટલી વાયુના અણુઓની ત્યાં ગેરહાજરી કહેવાય. અને જેટલી વાયુના અણુની ગેરહાજરી એટલું મારું પૃષ્ઠ ચોખ્ખું સ્વચ્છ મળે. ખ્યાલ આવે છે? તો પૃષ્ઠ રસાયણની સૌથી મોટી શરત શું ખબર પડી કે તમારે જો પૃષ્ઠ રસાયણનો કાળજીપૂર્વક અભ્યાસ પૂર્ણ કરવો હોય તો સપાટી ચોખ્ખી સ્વચ્છ હોવી જોઈએ. તો એ ચોખ્ખી અથવા સ્વચ્છ સપાટી કેવી રીતે મેળવવાની? તો કે તમારે જે પદાર્થની સપાટી સ્વચ્છ કરવી છે એને 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલા નીચા દબાણે ઉચ્ચ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરી અને પદાર્થને ત્યાં રાખવાનો, એટલે તમને સપાટી એકદમ ચોખ્ખી મળે. અને એ ચોખ્ખી સપાટી ઉપર પૃષ્ઠ રસાયણનો અભ્યાસ કરવો હોય તો ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી તમારી ઘટના પૂર્ણ ન થાય ત્યાં સુધી એને હેમાં રાખવાનો? શૂન્ય અવકાશમાં રાખવાનો. કેમ કે જો તમે એને ભૂલમાં હવાના સંપર્કમાં લાવ્યા એટલે તરત એની સપાટી ઉપર કાં O2 કાં N2 કાં બે હળી મળી અને ડિસ્કો કરવા માંડશે, એટલે તમારી સપાટી ઢંકાઈ જશે અને એ સ્વચ્છ કહેવાશે નહીં. ક્લિયર થયું બાળકો? સમજાય છે? ઓકે. તો બાળકો આ આપણે પૃષ્ઠ રસાયણનો પ્રસ્તાવનાનો પોર્શન ડિસ્કસ કર્યો. જો તમને બાળકો આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ લાગે છે તો બાળકો હું તમને મારો મોબાઈલ નંબર આપી દઉં છું. તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો કે સાહેબ તમે આ ટોપિક જે ભણાવ્યો હતો એમાં આ મુદ્દામાં ડિફિકલ્ટી છે એવું બિંદાસ પૂછી લેવાનું બાળકો. જરા પણ શરમાતા નહીં. આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મને પૂછી લેજો. જે કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હશે એ તમારી સોલ્વ થઈ જશે. ઓકે, થેન્ક યુ.